એલા ગરદડી પાસે ભિક્ષા લેવા જાઓ અને જેણે તમારું પૂજન કર્યું છે એની પાસે ભિક્ષા માંગો. મૈયા ભિક્ષા છત્રી લઈ લો. કર્ણમ જૈવ સર્વવિષ્ણુ મયં બોલો વામન ભગવાન કી જય. के जुग जुग तेरी रहेगी शान भगत भर दे रे जोली भगत भर दे रे जोली रे जोली भगत भर दे रे जोली. हम तो ऐसा नहीं હોય પણ આ વામનદેવનો અવતાર છે. વામનદેવ સદાયના માટે આ પૂર્ણ પુરુષોત્તમ માસની અંદર જે પણ ભિક્ષા આપે મેં શબ્દનો ઉચ્ચાર થોડો બદલ્યો છે એનું સદાયના માટે કલ્યાણ થઈ જાય. तेरा होगा बड़ा कल्याण कि युग युग तेरी रहेगी शान भगत भर दे रे जोरी भगत भर दे रे जोरी तेरे द्वार करा भगवान भगत भर दे रे जोरी भगत भर दे रे जोरी. કે છે રાજા તે વગર વિચારે દાન આપ્યું છે. તારા પિતાએ પણ વગર વિચારે દાન આપ્યું હતું. કીર્તિ મળી પણ પ્રાણ ખોયા છે. આવા વગર વિચારે દાન ન પાય. ત્યારે બલિરાજા શું કે છે, મહારાજ તમે મારા ગુરુ છો પણ કોઈ દાન દેતું હોય ને ત્યારે આડો હાથ ન કરવો એ બહુ પાપ છે. કોઈ દેતું હોય, દાન કરતું હોય, પુણ્ય કરતું હોય, તમારે ન દેવાની શક્તિ હોય તો તમે ન દો. પણ બીજું કોઈ કાર્ય ભગવત કાર્ય કરતું હોય તો એની અંદર બાધારૂપ ન બનશો, એને ના ન કહેશો, એને કાર્ય કરવા દેજો. તમારે બને તો મદદ કરજો, ન બને તો કાંઈ નહીં. પણ પુણ્યનું કામ થતું હોય એમાં તમે અડચણરૂપ ન બનશો. બલિરાજા કહે છે આજે તમે મારા ગુરુ છો પણ આજે જગતનો નાથ મારે આંગણે આવ્યો છે. આજે હું તમારું કહ્યું પણ નહીં માનું. કારણ કે મારા પિતાએ ભરે વગર વિચાર્યું કામ કર્યું પણ હું તો વિચારીને જ કામ કરું છું. મારે વિચારવાનું ન હોય. ગુરુજી મને ખબર છે કે પરમાત્મા સાક્ષાત મારે આંગણે આવ્યા છે અને બલિરાજા જેવો મહાન દાનેશ્વરી જો બલિને ભિક્ષા આપતો અચકાય તો વિરોચનનો પુત્ર નહીં. મારા પિતાએ વિરોચનને આખું શરીર દાનમાં આપી દીધું હતું તો મારી પાસે શરીર નથી માંગવા આવ્યા અને મારું સર્વસ્વ લઈ લીધું તો કોણે આપ્યું હતું? સર્વસ્વ એને જ આપ્યું હતું. અને આજે એને મને ભક્તિ કરવા માટે મારું સર્વસ્વ લઈ લીધું છે. એટલે હું તો મારા પ્રભુના પાડ માનું છું કે મારા પ્રભુએ મારું સર્વસ્વ લઈ લીધું પણ મને ભક્તિની ભેટ આપી. આજે મારો પરમાત્મા મારી પાસે રહેશે કે મારા વચને બંધાઈ ગયો. ભગવાન મારા વચને બંધાઈ ગયો. મને દોરે બંધાયો મારો વાલ મોરે પ્રેમ મને દોરે બંધાયો મારો વાલ મોરે છૂટવા જાય ત્યાં કમાઈ જાય છૂટવા જાય ત્યાં
ગોપાલ મોરે. બલિરાજાએ કહ્યું, મારા પ્રભુ મને સ્નેહપૂર્વકને સ્વીકાર્યો છે. મેં મારા પ્રભુને સર્વસ્વ સમર્પણ કર્યું છે અને અધર્મનું આચરણ કદી નહીં કરવું. ગુરુદેવ, પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન માટે હું તમને મને માફ કરજો. આમ કહી પ્રહલાદના વંશનો છું, પ્રહલાદનો પૌત્ર છું. પિતૃદેવ ભવ, આચાર્ય દેવ ભવ, અતિથિ દેવ ભવ. જેની તિથિ નથી નક્કી એવા અતિથિ છે મારે આંગણે આવ્યા છે. બલિરાજાએ ગુરુ એમને શ્રાપ આપ્યો, શ્રાપ સ્વીકાર કર્યો છે. જન્મીને તરત વનમાં ચાલ્યા ગયા. સુખદેવજીએ પણ પિતૃ આજ્ઞાનો ભંગ કર્યો તો તેના માટે, પ્રભુ માટે યદુએ પણ પોતાના પિતાને પોતાની યુવાની આપી હતી. શાંતિ રહો. આ છે બલિનું આત્મનિવેદન, સર્વસ્વ સમર્પણ. ત્રણ પગલા ભૂમિમાં ભગવાને સર્વસ્વ લૂંટી લીધું. વામનજીએ કહ્યું, બ્રાહ્મણ છું ને એટલે હું સંતોષ રાખું છું. આ બાજુ શુક્રાચાર્ય દૈત્ય ભાવે કહ્યું, ભગવાન આવ્યા છે પણ એ દૈત્ય દેવો દાનવોનો પક્ષ લઈને આવ્યા છે, તું આંખ ઉગાડ. બલિરાજાએ કહ્યું, ભલે દેવોનો પક્ષ લઈને આવ્યા પણ તમે મને હમણાં કહ્યું ને એ તો સાક્ષાત વિષ્ણુ છે એટલે મારા માટે ઘણું છે. જગતના નાથ ભગવાન મોહિની રૂપે આવ્યા. ભગવાને મંદરાચમ પર પીઠ ઉપર કચ્છ અવતાર લીધો, અહીંયા વામન અવતાર લીધો છે. હવે ભગવાને બલિ પાસે કુટાર થઈ બલિને બંધનમાં નાખ્યો. ત્યારે બલિરાજા પાતાળમાં ગયા છે. સમસ્ત આકાશ પુલદનો કૃત્ય સ્વર્ગનો સ્વામી બનવાના બદલે પાતાળમાં ગયો છે. પ્રભુએ પોતાના બલિનો અહમ મટાડવા માટે પોતાનો પગ બલિના મસ્તક ઉપર ધર્યો છે અને એનો અહમનો નાશ થાય એટલે પ્રહલાદે ભગવાનને કહ્યું, પ્રભુ બલિ પર અનુગ્રહ કરવા પધાર્યા છે. બ્રહ્માજીની ન્યાય તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને સ્નેહથી દઈ સંતુષ્ટ કહ્યું, ઉત્તમ ગતિ આપો. બલિએ તમને પ્રેમપૂર્વક પૂજા છે માટે એને બલિરાજાને ઉત્તમ ગતિ આપો. બલિરાજાએ પ્રેમ વિભોર બની ગયા. અનુગ્રહ પ્રેમથી બલિરાજાએ પ્રભુના ચરણો પ્રેમ આંસુથી પકાયા છે. આંસુથી ભગવાનના પગ પકાયા. ભગવાને બલિરાજાને કહ્યું, બલિરાજા, સ્વર્ગનો ઇન્દ્ર તમારે જોતું હતું ને? બલિરાજાએ કહ્યું, મહારાજ, તમારા ચરણો કરતા અમારે સ્વર્ગનું સુખ ન જોઈએ. પરમાત્મા તમે મને સાક્ષાત અપનાવ્યો છે. બલિરાજા કહ્યું, પ્રભુ તમે મારા દ્વારપાળ બન્યા છો. આજે હું ધન્ય બન્યો છું. બલિરાજા પાતાળમાં ગયા છે. ભગવાન બલિના દ્વારપાળ થયા છે. એક દિવસ નારાજજી વૈકુંઠમાં પધાર્યા છે. લક્ષ્મીજીને કહે છે કે તમારા પતિ ક્યાં છે? લક્ષ્મીજી કહે, ઘણા દિવસથી ગયા છે, મને કઈ ખબર નથી. મારે ભગવાનને તમને ખબર હોય તો કહો. નારદજી કે તમારા ભગવાનને તો બધા ભક્તો, બધી જાજી રાણીઓ એટલે જ્યાં ત્યાં ફરે, મને શું ખબર હોય? લક્ષ્મીજી કે તમને બધી ખબર હોય, તમે ભગવાનના વાલા ભક્ત છો. નારદજીએ કહ્યું, કોઈને કહેવાનું નહીં, મારી સાથે ચાલો, બ્રાહ્મણીનું રૂપ લઈ લો. લક્ષ્મીજી બ્રાહ્મણીનું રૂપ બનીને ગયા છે. બલિરાજાને દ્વાર ગયા ને એટલે નારદજી દૂર ઉભા રહ્યા. દ્વાર ઉભા રહીને લક્ષ્મીજીને કીધું કે જાઓ, આ બલિરાજાનો દ્વારપાળ છે ને ઈ જ તમારો પતિ છે, પણ બોલશો નહીં, તમે જાઓ. બલિરાજાના દરબારમાં જાય છે. માં લક્ષ્મીજી બ્રાહ્મણીના રૂપમાં જઈને કહે છે, બલિરાજા, મારે તમારા આંગણે હું એક આશા લઈને આવી છું. બલિરાજા કે બોલો બેન. લક્ષ્મીજી કે તમે મને બેન કીધા ને? તાર કે હા. હવે તમે મારા ભાઈ થયા ને? તો કે હા. હવે તમારે મને જે જોઈએ ભાઈ આપવું પડે ને? હા, આપવું પડે. એટલે બલિરાજા કે બોલો બેન, તમારે શું જોઈએ છે?
હીરા માણેક જર મારે કઈ નથી જોતું. આ તમારા દ્વારપાળ છે ને એ મારે જોઈએ છે. સમજી ગયા? આ તો માં સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, ભગવાનને બલિરાજાએ લક્ષ્મી માના ચરણ પખાડ્યા, પૂજા કરી અને કહ્યું, બેન તમારા પતિને લઈ જાઓ ને. એ પેલા મારે વરદાન જોઈએ છે, મારે એક દ્વારપાળ તો જોઈએ. ભગવાને કહ્યું, અમે 3 દેવો છીએ ને, વારા પરથી ચોકી કરશું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ભગવાન પાતાળમાંથી વૈકુંઠમાં આવ્યા ને ત્યારે શંકર દાદા કે, તમે આવા નવા જ કામ કરતા ફરો છો, અમને પેરીગર બનાવી દીધા. તમે તો પેરીગર બન્યા, દ્વારપાળ બન્યા, પણ અમને ચોકી પેરો કરવા મૂકી દીધા. ત્યારે ભગવાન કે, તમે થોડો ટાઈમ જાઓ ને તો મૃત્યુ લોક ઉપર સહાર ઓછો થાય. બ્રહ્માજી જાય ને તો વૃદ્ધિ ઓછી થતી જાય. બહુ વૃદ્ધિ થઈ ગઈ છે, એટલે મેં સમજી વિચારીને ત્રણેયને મોકલ્યા છે દ્વારપાળ તરીકે. બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન આયા એટલે શંકરદા બ્રહ્માજી ગયા. પહેલો વારો બ્રહ્માજીને ઓછા દિવસો આપ્યા. એમણે સૃષ્ટિનું સર્જન કરવાનું હોય ને એટલે ઓછા દિવસો આપ્યા. આગલી બાજુ લક્ષ્મીજીએ કહ્યું, મને પૂર્ણિમાને દિવસે હું રાખડી, આજે પૂર્ણિમા છે, શ્રાવણ માસની પૂર્ણિમા, એટલે રાખડી બાંધો. એટલે રક્ષાબંધનનો દિવસ થયો. ત્યારથી લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. ત્યારથી બલિરાજા પ્રસન્ન હો, બલિરાજા પ્રસન્ન હો. એટલે બલિરાજાએ પ્રસન્ન થઈને બેનને એમના મનગમતા વસ્તુ આપી. ત્યારથી શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસે બળેવ બનાય છે. ભાઈ બેનને રાખડી આપે, બાંધે છે ને બેન આશીષ આપે છે. લક્ષ્મીજીને પૂછે છે કે, બેન તમે મારા ભગવાનને લઈ જાઓ છો, પણ મારે તમને ના પણ ન કહેવાય, પણ મારે આજે સાક્ષાત લક્ષ્મી નારાયણના દર્શન કરવા છે. તો તમે લક્ષ્મી સ્વરૂપે અને પ્રભુ મારા નારાયણ સ્વરૂપે પ્રગટ થાવ. મારે લક્ષ્મી નારાયણ નું પૂજન કરવું છે. બલિરાજાએ લક્ષ્મી નારાયણ નું પૂજન કર્યું છે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન.